નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. દર્શક મિત્રો, આજે વાત કરવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારે ખાસ કરીને શેરીના એ શ્વાન માટે જે નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ શ્વાન ખતરનાક બને ત્યારે તેમને મોતનું ઇન્જેક્શન આપી શકાય, એટલે કે દયા મૃત્યુ આપી શકાય. હવે આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે, સતત આ કેસ ચાલી રહ્યો છે, સતત અપડેટ્સ આવી રહી છે આ કેસમાં, પણ જ્યારે આ સ્ટેટમેન્ટ આપવામાં આવે કોર્ટ દ્વારા ત્યારે સવાલ થાય કે કઈ દિશામાં આ કેસ જઈ રહ્યો છે, કયા પ્રકારે જે નિવેદન આપવામાં આવી રહ્યા છે, કેમ કે એ જે જીવ છે એ બોલી નથી શકતા, એટલે એમનો પક્ષ રાખવા માટે ભલે એ પક્ષ જે છે લડી રહ્યા છે, એનિમલ વેલફેર ખૂબ જોરથી લડી રહ્યા છે આ કેસને, પણ તેમ છતાં પણ આ પ્રકારના જો નિવેદન આપવામાં આવે તો કઈ રીતે આ કેસ જઈ રહ્યો છે અને કોર્ટ દ્વારા આ પ્રકારે નિવેદન આપી દેવામાં આવે કે મોતનું ઇન્જેક્શન તમે આપી શકો છો, એમને દયા મૃત્યુ આપી શકો છો તમે, તો એ શ્વાનના જીવનનું શું? એ શ્વાન જે છે એને પણ તો એક સ્વતંત્રતા છે જીવન જીવવા માટેની. આપણે જાણીએ છીએ કે આપણે માનવી છીએ, આપણી પાસે બુદ્ધિ ક્ષમતા છે, આપણે બોલી શકીએ છીએ. એનો મતલબ એવું નથી થયો કે પૃથ્વીના જે અન્ય જીવો છે આપણા કરતાં ઓછો હક ધરાવે છે આ પૃથ્વી ઉપર. એમનો પણ એ જ સમાન હક છે આ પૃથ્વી પર રહેવાનો. સામા પક્ષની જો હું વાત કરું તો સામા પક્ષ પર એવી દલીલો થઈ રહી છે કે જે પ્રકારે કૂતરાઓના જે અટેકના જે કિસ્સાઓ વધી રહ્યા છે, હુમલાના અને કરડવાના જે કિસ્સાઓ વધ્યા છે, તેને લઈને અનેક પ્રકારની દલીલો થઈ રહી છે. કોર્ટ કહી રહ્યું છે કે વ્યક્તિની જે સુરક્ષા છે એ સર્વોપરી હોવી જોઈએ, માનવની જે સુરક્ષા છે એ સર્વોપરી હોવી જોઈએ, તેના ઉપર કશું જ ન હોય. એ માટે આપણે જે રખડતા શ્વાન છે એમને દયા મૃત્યુ આપી શકીએ, એમને ઇન્જેક્શન આપી અને એમને મોતને ઘાટ ઉતારી શકીએ. એટલે આખું નિવેદન આપ્યું છે. આના સિવાય પણ અનેક એવા મુદ્દાઓ છે કે જેના ઉપર આજે ચર્ચા કરવી છે કે વચ્ચેનો રસ્તો શું. એક તરફ માનવની સુરક્ષાની વાત થઈ રહી છે, એક તરફ આ મૂંગા જીવને તો જીવનની જ વાત થઈ રહી છે. એટલે આ બંનેની વચ્ચે જો આપણે વચ્ચેની નીતિની વાત કરવી હોય તો શું કરી શકાય, એવું તો શું થઈ શકે કે બંને પક્ષે સમાનતા રાખી અને કોઈ વચ્ચેનો માર્ગ નીકાળી શકાય. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એનિમલ એક્ટિવિસ્ટ માનવ પંચાલ અને સાથે જોડાયા છે એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ માધુર્ય ત્રિવેદી. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. જી માનવ, શરૂઆત આ વિષયની આપનાથી. શું લાગે છે જે પ્રકારે સૌથી પહેલા તો જે સ્ટેટમેન્ટ આપી દેવામાં આવ્યું છે કોર્ટ દ્વારા કે દયા મૃત્યુ આપી શકાય જ્યારે પણ કોઈ શ્વાન જે છે ખતરનાક બની જાય, તો માનવ સુરક્ષા છે એ પ્રથમ હોવી જોઈએ. શ્વાનના જીવનની વાત નથી થઈ રહી અહીંયા કે એ કયા સ્થાન ઉપર આવે, પણ માનવ સુરક્ષા પહેલા સ્થાન પર આવે એવું કહી રહી છે. એમાં કોઈ ના પણ નથી, જોકે સુરક્ષા હોવી જોઈએ, પણ કોઈ જીવને મારી અને તમે સુરક્ષાની વાત કરો એ કેટલી વ્યાજબી? આમાં એવું છે કે સુપ્રીમ કોર્ટે ઘણા બધા પહેલા પણ ઓર્ડરો કાઢેલા, જેમ કે એનિમલ બર્થ કંટ્રોલ એબીસી લોસ કાઢેલો, પછી ન્યુટર નો લો કાઢેલો. ન્યુટર એટલે સીએનવી મેથોલોજી પણ અપનાવેલી કે હવે તમે બધા ડોગ્સ ને ન્યુટર કરીને એનો બર્થ કંટ્રોલ પર રિસ્પોન્સિબિલિટી એબીસી બોર્ડ ને આપેલી પહેલા. એના પછી બહુ બધા કેસ થયા, બાઇટ્સ થયા, એટલે ગવર્મેન્ટે એવું વિચાર્યું કે હવે ડોગ્સ ને જે સ્ટ્રીટ ડોગ છે, જે બોલી નથી શકતા, જે કઈ કરી નથી શકતા, એને વેક્સિનેશન આપે અને મેન કરીને જે કોર્પોરેશનની હોસ્પિટલ હોય છે ત્યાં ડોગ્સને લઈ જવામાં આવે છે. એમ કે છે એમને વેક્સિનેશન કરાવવાની છે, સ્ટરીલાઇઝેશન કરાવવાનું છે, એમ કરીને ડોગને ત્યાં લઈ જાય છે બધા. અને એ ડોગ કદી પાછા સ્ટ્રીટ ડોગ્સ પાછા આવતા નથી. એ હજુ સુધી એનો કોઈ રિપોર્ટ નથી. અને એના લિટરલી જે ઇન્જેક્શનોના જે સબસ્ટિટ્યુટ્સ અને જે મેડિકલ્સ વાપરે છે એ રિસેન્ટલી અમે રિસર્ચ રિપોર્ટ સર્વે કરી રહ્યા છે. જેટલી બી ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય જ્યાં વેટરનરી અને વેક્સિનેશન થતા હોય ત્યાં ડોગની એવી વેક્સિનો વાપરવામાં આવે છે જે ડોગ ગયા પછી એની જાન પણ બચે ના અને ત્યાં પતી જાય. એવા ઇન્જેક્શનનો યુઝ કરે છે ગવર્મેન્ટ અત્યારે હાલ. તો એ તદ્દન ખોટું છે. અને કેમ કે ડોગ કઈ બોલી શકતું નથી, એ પેન પણ સમજે છે, હંગર બી થાય છે, ફિયર બી થાય છે, પણ સૌથી વધારે બધાને પ્રેમાળું હોય છે, એ બોલી નથી શકતું. બિલકુલ. માધુર્ય, શું કહેશો જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે? સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે આપનું શું માનવું છે આ સ્ટેટમેન્ટને લઈને? જે પ્રકારે દયા મૃત્યુની મંજૂરી આપી દેવામાં આવશે જો કોઈ શ્વાન આ પ્રકારે હુમલો કરે, હડકવા ઉપડે અથવા તો એ ખતરનાક હોય મનુષ્ય માટે, તો એમને ઇન્જેક્શન આપો, દયા મૃત્યુ આપો, આ પ્રકારની ઈચ્છા જે છે કોર્ટની છે, ઓર્ડર આપવામાં આવ્યો છે, આ સ્ટેટમેન્ટ વિશે આપનું શું માનવું છે? એમાં થઈ એવું રહ્યું છે કે કોર્ટે ક્લિયરલી એવું જ કીધું છે કે જે પણ પ્રાણી, જે પણ એગ્રેસિવ ડોગ છે, જે કદાચ એક માનવના જીવ માટે એક
તેવું થઈ શકે છે કે આ માનવનો જીવ લઈ શકે છે એવું, અને એ એગ્રેસિવ જોખમી થઈ શકે અને એગ્રેસિવ છે કે નહીં એવું નક્કી કરવા માટે એબીસી લોસ પ્રમાણે થશે, જેમાંથી ચોખ્ખું એવું લખ્યું છે કે એક વેટરનરી એક્સપર્ટ હોય, ડોક્ટર હોય કે કોઈ કેનન બિહેવિયરિસ્ટ હોય, જે વેટરનરી ફિલ્ડમાં એક્સપર્ટ હોય, એ નક્કી કરશે કે આ ડોગ એગ્રેસિવ છે કે નહીં, ના કે કોઈ સામાન્ય અધિકારી નક્કી કરશે. તમે કમ્પ્લેન કરશો તો તમે નક્કી નહીં કરો કે આ ડોગ એગ્રેસિવ છે. એગ્રેસિવ નક્કી કરવા માટે એક પ્રોપર કમિટી બનશે, એક્સપર્ટ નક્કી કરશે, અને એક્સપર્ટ એવું કહેશે કે આ જે શ્વાન છે એ એટલું એગ્રેસિવ થઈ ગયું છે કે એને તમે પાછું સમાજમાં મૂકશો તો એક માણસની જીવને જોખમ છે, તો કદાચ એને તમે દયામૃત્યુ આપી શકો. એના સિવાય તો મને લાગતું નથી કે આ એક લાસ્ટ રિસોર્ટ હોવો જોઈએ. દયામૃત્યુ એવી વસ્તુ છે કે કઈ જ આપણા હાથમાં નથી. શ્વાનને તમે પછી સમાજમાં નહીં મૂકી શકો, એને તમે શેલ્ટરમાં રાખશો, ત્યાં બીજા શ્વાન જોડે ખાયા ભીતર રહેશે, અંદર ઝઘડશે, એની બહુ જ ખરાબ હાલત છે, બહુ એગ્રેસિવ બહુ જ થઈ ગયું છે. તો જ દયામૃત્યુ એકદમ છેલ્લી રિસોર્ટ હોવો જોઈએ. અને મને લાગે છે સરકાર પણ એ જ કહેવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ઇન્ટરપ્રિટેશન આપણે એવી રીતે કરીએ છીએ કે દયામૃત્યુ જ સરકાર ઈચ્છે છે કે આપણે આ કરવા માંગે છે, પણ એ સુધી આપણે જવા નથી માંગતા અને જવું જોઈએ પણ નહીં. બિલકુલ, એટલે આમાં ક્લેરિફિકેશન જે છે ઘણું છે, નીતિ ઘડવાની જરૂર છે, ઘણી પોલિસીસની જરૂર છે. જો આ પ્રકારનો ઓર્ડર આપી દેવામાં આવે તો માનવ શું લાગે છે કે જે પ્રકારે માધુરીએ વાત કરી, ખૂબ સાચી વાત કરી છે કે જ્યારે દયા મૃત્યુની જો વાત કરવામાં આવે તો એમાં એક કમિટી હોવી જોઈએ કે જે નક્કી કરી શકે કે આ શ્વાન ખરેખર ખતરનાક છે કે નહીં. એ નક્કી કોણ કરશે? કેમ કે એક વર્ગ માનવ એવો છે આપણા સમાજમાં કે જે સપોર્ટ કરી રહ્યો છે કે શેરી ઉપર કોઈ પણ રખડતા પશુ હોવા જ ન જોઈએ, કોઈ પણ રખડતા શ્વાન કે અન્ય કોઈ પણ ઢોર દેખાવા જ ન જોઈએ. આ પ્રકારનો એક ખૂબ મોટો વર્ગ છે. તો માનવ આની વચ્ચે શું લાગે છે કે જ્યારે આ પ્રકારનો ઓર્ડર આપવામાં આવે તો અમલમાં લાવે એનો વાંધો નથી. માનવ સુરક્ષાની સામે વાત થઈ રહી છે, એ પણ આપણે જોઈએ ને પણ નકારીએ નહીં, આપણે ઇગ્નોર ન કરીએ, પણ કઈ રીતે આને એક્ઝિક્યુટ કરી શકાય? જો આ ઓર્ડર આપી દેવામાં આવે તો આ કેટલો ખતરનાક છે શ્વાન માટે, અને એકચ્યુઅલીમાં આ પોસિબલ છે કે નહીં આ ઓર્ડરને વાસ્તવિક ધોરણે એક્ઝિક્યુટ કરવો? આમાં કેવું છે કે ઓર્ડર સુપ્રીમ કોર્ટે આપી દીધો, પણ અત્યારે ઓવરઓલ જોઈએ તો વર્લ્ડ વાઇડ જે હ્યુમન રાઇટ્સ ના એનજીઓ છે, જે એનિમલ ના એનજીઓ છે, જેમ કે પેટા છે, ફિયાપો છે, બહુ બધી ફેડરેશન છે, એ લોકો કામ કરી રહ્યા છે અને એ લોકો એમના પ્રોસિજર બી સમજે છે કે આપણી જોડે ઓલ્ટરનેટ રસ્તા પણ બહુ છે, જેમ કે ડોગ સેન્સર સિસ્ટમ કાઢો, પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરો, વેક્સિનેશન ઝોન્સ બનાવો તમે, જ્યાં એએમસી કોર્પોરેશન જમીન આપે જ છે, એના માટે તમને એક માઇક્રોચિપિંગ નો ઝોન આપો, ફીડિંગ ઝોન બનાવો, જે એગ્રેસિવ હોય તમે એને રસીકરણ કરો, એટલા એરિયામાં એને પાંજરામાં રાખો. કેમ કે જે એગ્રેસિવ હોય છે એને જરૂરી છે, કેમ કે આપણે કઈડી ના જાય કોઈને, એનું પણ એક બાજુ ધ્યાન રાખવું પડે કે કોઈ સાદો માણસ જાતો એને પાછળથી બચકું ના ભરી દે. આપણે બંને બાજુ કંટ્રોલ રાખવા માટે સોલ્યુશન બહુ બધા છે અને ક્વેશ્ચન્સ બહુ બધા છે, પણ સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ આવો ઓર્ડર આપી દે એ તો તદ્દન ખોટો છે. એટલે એનજીઓસ અને પબ્લિક અવેરનેસ એ ઝીરો છે, એજ્યુકેશન ઝીરો છે, જેમ કે અવેરનેસ નથી, પબ્લિકમાં અવેરનેસ નથી. સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર આપી દીધું કે ભાઈ હવે ડોગ્સને મારી નાખવાનો, પણ શેના કારણે શું કરવાનું એ બધું લેક ઓફ ઇન્ફોર્મેશન છે, મેથોલોજી એમની ખોટી છે. એટલે ઘણા બધા રસ્તાઓ છે આના પાર્ટ સિવાય, કે ડાયરેક્ટ માર્યા વગર કોઈની જે બોલી નથી શકતું એને મારવું તો તદ્દન ખોટું જ છે. અને આપણો શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રમાં લખેલું છે, જે સ્વર્ગનો રસ્તો છે ત્યાં પણ આપણે શ્વાન થી થ્રુ ગયા હતા બધા. બિલકુલ. એટલે બહુ બધું શાસ્ત્ર પ્રમાણે પણ છે અને જે માનવા વાળા છે એ કરે છે અને એનજીઓસ પણ એમના કામ કરી રહ્યા છે, પણ આની સામે ફાઇટ બહુ લાંબી છે. અને સ્ટ્રીટ ડોગ્સ માટે તો ક્રુઅલિટી નો કોઈ મોટો ક્વેશ્ચન નથી, કેમ કે ક્રુઅલિટી એવું થઈ રહ્યું છે જે પબ્લિકમાં દેખાતું. આ તો અત્યારે ઠીક છે સોશિયલ મીડિયા અને ઘણા બધા પ્લેટફોર્મ થી આવી રહ્યા છે, પણ અમુક જગ્યાએ એવું થઈ રહ્યું છે જે બહાર આવતું નથી, ગવર્મેન્ટ એને દબાઈ દે છે. બિલકુલ. એટલે આપણે આ એક મુદ્દાની વાત કરી રહ્યા છીએ, પણ જ્યારથી આ કેસ ચાલી રહ્યો છે માધુર્ય માનવ, ત્યારથી સતત અપડેટ્સ આવી રહી છે આ કેસને લઈને. અનેક એવા મુદ્દાઓ છે કે જેના ઉપર આજે વાત કરવી છે તમારા બંનેની સાથે, કેમ કે એવું
ઘણા બધા ડિસિઝન્સ લેવામાં આવ્યા છે. જે પ્રકારે માનવ આપે વાત કરી કે કોર્ટ દ્વારા જ્યારે પણ કોઈ પ્રકારે ઓર્ડર આપી દેવામાં આવે ત્યારે લોકો જે છે પર્ટિક્યુલર જે વર્ડ્સ એમને ગમતા હોય છે એ પકડી લે છે અને એને નિયમ માની અને સામે ફાઇટ કરવા જાય છે કે કોર્ટ દ્વારા નિયમ આપી દેવામાં આવ્યો છે, આ નિયમ લગાડી દેવામાં આવ્યો છે. એટલે ચોક્કસ એ વાત સાચી છે કે જાગૃતતાનો અભાવ છે. એકચ્યુઅલ વાસ્તવિક ધોરણ પર કયા નિયમો લાગ્યા છે નથી લાગ્યા એની પણ જાણ નથી હોતી લોકોને. અને આપણે જાણીએ છીએ કે કયા પ્રકારે શ્વાન માટે જે ઝઘડાઓ થતા હોય છે સોસાયટીમાં, ખાસ કરીને મેટ્રો સિટીઝમાં તો સૌથી વધારે આ ઇસ્યુઝ જે છે અત્યારે છે. માધુર્ય, આ બધાની વચ્ચે તમને શું લાગે છે? સૌથી પહેલાં મારે એક વર્ગ વિશેની મેન્ટાલિટી આપની પાસેથી જાણવી છે કે જે વર્ગને પશુઓ પસંદ જ નથી, જે વર્ગ ઈચ્છતા જ નથી કે રસ્તાઓ ઉપર રખડતા ઢોર જોવા મળે, શ્વાન જોવા મળે, કેમ કે એમની એક એવી ઈચ્છા છે કે એમને પસંદ નથી એ તો છે જ, પ્લસ એમને જે સુરક્ષાનો ભય છે એ પણ છે. તો એ વર્ગની જે પ્રકારની માંગ છે, એમની જે મેન્ટાલિટી છે, એ મેન્ટાલિટી વિશે તમારું શું માનવું છે? કેમ કે એ વર્ગ પણ રહેવાનો છે અને આપણે એમની વર્ગની સાથે આ જે લડત લડી રહ્યા છે, જે એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ કે જે પ્રકારે શ્વાન માટે લડત લડાય છે, તો આ વર્ગને કઈ રીતે સમજાવીશું આપણે કે ભાઈ જે શ્વાન છે એમના જીવ પણ એટલા જ મહત્વના છે? એટલે વર્ગ તો એવું છે કે કોઈ બી ઈચ્છતું જ નથી. હું પણ નથી ઈચ્છતો કે ના તમે ઈચ્છતા હશો કે રસ્તા પર શ્વાન રહે, પણ અત્યારે રહી રહ્યા છે. એટલે એમને તમારે રસ્તા પરથી કાઢવા હોય તેની એક પદ્ધતિ છે. જે પદ્ધતિ એબીસી રૂલ્સ પ્રમાણે કીધી હતી કે એમને તમે નસબંધી કરીને પાછા તેને ત્યાં મૂકો, એમની પોપ્યુલેશન વધશે નહીં. એટલે ધીરે ધીરે તમે જોશો એ સમય સાથે એ લોકો ત્યાં રસ્તા પરથી ઓછા થતા જશે, એટલે રસ્તા પર જોવા નહીં મળે. સાથે સાથે તમે જેમ કહો કે જે લોકોને નથી જ જોઈતા, જે લોકોને એવું છે કે આ હોવા જ ના જોઈએ, એ લોકોને પણ એક સમજણ આપવી જરૂરી છે કે તમે એમનું રસીકરણ કરો. તમારી આજુબાજુ કોઈ હોય જે શેરીના કૂતરાઓ છે એને તમે રેબીઝની વેક્સિન અપાવો. તમે માત્ર એને ખાલી એક હેટ કર્યા કરશો એનાથી બદલાવાનું નથી. તમારે તમારી જવાબદારી, હવે કોઈ એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ એક સોસાયટીમાં 1 કે 2 જણા હશે, દરેક સોસાયટીમાં હશે, જે શ્વાનનું ધ્યાન રાખતા હશે, ખવડાવતા હશે, તો એ લોકોએ ધ્યાન રાખવાનું છે કે એને તમે વેક્સિન આપો ટાઈમ ટુ ટાઈમ. અગર એગ્રેસિવ થઈ રહ્યો છે તો એક ડોક્ટરને બતાવો, કંઈ કરો, એને એન્વાયરમેન્ટ આપો કે એ જગ્યાએ બીજા લોકો માટે ભયજનક ના બને. આપણે એની એટલી અસર જતી નથી એમાં, એ તમે થોડુંક કામ કરશો એની જોડે એને તમે, અને એ બધાની જવાબદારી આવે છે. આજે સોસાયટીમાં 15 જણા લાકડી લઈને ફરશે અને કોઈ 20મા જણ જેને કંઈ કર્યું જ નથી એને પેલું જોઈને શ્વાન કહી જશે તો એવું જ કહે કે શ્વાન ખરાબ છે. પણ કદાચ એની પાસે 15 લોકો લાકડી લઈને પડ્યા હતા, તારે એ ગભરાઈ ગયો તે વસ્તુ તો ક્યારે બહાર આવવાની જ નથી. બિલકુલ. એટલે એવું મને લાગે છે કે આપણે એને એવું વાતાવરણ આપીએ જ્યાં શાંતિથી રહી શકે, એ શાંતિથી જીવે. તમે બધા એને ખાવાનું આપવું, એને ધ્યાન રાખવું જરૂરી નથી, પણ જે ધ્યાન રાખી રહ્યું છે એને તમે સપોર્ટ કરો. કોઈને તમે આપણે કહીશું ને કે તમે સંવેદનશીલ બની જ જાઓ, તમે લાગણી લઈ જાઓ છો, નથી તમને લાગણી, બરાબર છે, અમે સમજીએ છીએ, પણ જેની પાસે લાગણી છે એને કામ છે કરવા દો. અગર તમે એને શાંતિથી કામ કરવા દેશો તો ચોક્કસ આ જે કોન્ફ્લિક્ટ છે હ્યુમન અને ડોગ વિશે એ ઓછો થઈ શકે છે. એટલે સાચી વાત છે. એ સીધી જ હવે આપણે વાત કરીએ શેલ્ટર હાઉસની, કે જે કોર્ટ પણ વાત કરી રહી છે. વચ્ચેનો રસ્તો એમને એવું કહ્યું કે આપણે શેલ્ટર હાઉસ પર ખસેડી દઈએ, કે જે પણ ડોગ લવર્સ હશે કે જેમને પણ ફીડિંગ કરવું હોય તો એ શેલ્ટર હાઉસ સુધી જાય, ત્યાં તેમની કાળજી રાખે, તેમને ખાવાનું આપે અને આ પ્રકારે આપણે વસ્તુ કરી શકીએ. એ પ્રકારનો વચ્ચેનો રસ્તો જે છે એ લાવવામાં આવ્યો છે. પણ ફરીથી સવાલ આપણે ત્યાં જ પહોંચી જાય માધુર્ય, કે જે શેલ્ટર હાઉસ છે એની પણ પરિસ્થિતિ કેવી રહેશે? આપણે જો જોવા જઈએ તો એક કોણ ધ્યાન રાખશે, તેની જે ગુણવત્તા છે કોણ નક્કી કરશે, તેના સ્ટાન્ડર્ડ્સ કોણ નક્કી કરશે કે ભાઈ આ શેલ્ટર હાઉસ છે એ યોગ્ય છે આ શ્વાન માટે? કેમ કે શ્વાન તો બોલવાના છે નહીં જ્યાં એમને રાખવામાં આવશે. તો એ શેલ્ટર હાઉસ વિશેની જે વાત કરવામાં આવી છે તેના વિશે આપનું શું માનવું છે? એ કેટલું પોસિબલ છે શેલ્ટર હાઉસનો જે કોન્સેપ્ટ છે એ શ્વાન માટેનો? સૌથી પહેલા તો કોર્ટે વસ્તુ જ કીધી નહીં કે તમે બધા શ્વાનને શેલ્ટરમાં મૂકો. અત્યારે લોકો એવું કહે છે કે જે પણ હોસ્પિટલ, સ્કૂલ્સ કે પબ્લિક પ્લેસીસ છે જ્યાં બહુ જ હ્યુમન મુવમેન્ટ છે ત્યાંથી એ લોકોને તમે શેલ્ટરમાં મૂકો. હા, હવે તમે એટલા શેલ્ટર મૂકવા માટે પણ સૌથી પહેલા તો વાત એ છે કે શ્વાનની પ્રકૃતિમાં જ નથી. શ્વાન શું હોય કે ટેરિટરીમાં રહેતો હોય. હવે એક ટેરિટરીમાં તમે એક શેલ્ટરમાં આટલા શ્વાનને ભરી લો જે કદાચ હેલ્ધી છે, તો એ લોકો અંદર ઝઘડીને એકબીજાને ઈજા જ પહોંચાડશે, બીજું કંઈ નહીં કરે. એટલે એ જે જગ્યાએ રહે છે ત્યાં જઈને શાંતિપૂર્ણ રહેવા દો, કદાચ તે સારી રીતે રહી શકે છે. પણ એક સાથે બધા રહેશે, એકબીજાને ઇન્ફેક્શન લાગશે, અંદર ઝઘડશે, ઘણું બધું શેલ્ટરમાં થઈ શકે છે. અને કોઈ પણ જીવને આવી રીતે બાંધીને રાખવાનો કોઈ અર્થ નથી, એને છૂટો જ રાખવો પડે. એટલે શેલ્ટરનો જે રસ્તો છે માત્ર ને માત્ર એકદમ જેમ કીધું કે એગ્રેસિવ ડોગ છે જે કદાચ પાછું સમાજમાં મુકાયું જ નથી, જેના તદ્દન તમે એને જોવા જાવ તો છેલ્લા 3-4 વર્ષમાં બહુ જ બધા બાઇટિંગના કેસો, એગ્રેશન ખાસું બહાર નીકળી ગયું કંટ્રોલની બહાર.
તો એને શેલ્ટરમાં મૂકો તે વસ્તુ વ્યાજબી છે. પણ બધા કૂતરાને લઈને કદાચ એક સામાન્ય સ્કૂલની બાજુ કૂતરું બેસી રહેતું હશે જે એકદમ શાંત સ્વભાવનું છે, એક શ્વાન છે એકદમ શાંત સ્વભાવનું છે, એને પણ તમે શેલ્ટરમાં મૂકશો તો એને રસ્તો નથી, એ સોલ્યુશન નથી. એટલે આ પદ્ધતિમાં સમજવું પડશે કે તમે એને જોડે રાખીને આ વસ્તુને કેવી રીતે સારી રીતે સોલ્વ કરી શકો છો. તમે પકડીને કૂતરાને શેલ્ટરમાં નાખી દો અને તમે કહો કે લોકો એને ખવડાવે, ના, પણ લોકો કોણ ખવડાવશે? અલ્ટિમેટલી બર્ડન તો ગવર્મેન્ટ પર આવવાનું છે. એટલે સરકાર પાસે એટલું ફંડ તો આની પાસે જયારે વસ્તુ એક પદ્ધતિ ચાલી રહી છે કે લોકો ખવડાવી રહ્યા છે, સચવાઈ રહ્યા છે, ત્યારે એ વસ્તુ તમે તમારા માથે લઈને તમે જે કરી જ નથી શકવાના, શું કરવા માંગો છો? એટલે સરકારે એના કરતા એક અવેરનેસ વધારવી જોઈએ લોકો માટે. હવે જેટલો ખર્ચો એ લોકો ખાવા પીવા પાછળ એનું ધ્યાન રાખવા પાછળ ખર્ચવા માંગે છે શેલ્ટરમાં, એટલો જ ખર્ચો સરકાર જો અવેરનેસ માટે કરશે, લોકોને અવેરનેસ આપશે કે કેમ તમારે એબીસી કરાવવું જોઈએ, નસબંધી કરાવીને કૂતરાને એ વેક્સિનેશન કન્ટિન્યુઅસલી અપાવો, આજુબાજુના શેરીના કૂતરાને ધ્યાન રાખો, એનાથી શું થશે કે ફરક આપોઆપ દેખાશે, ના કે શેલ્ટરથી એટલું સારું દેખાશે. માનવ શું શેલ્ટર હાઉસના કોન્સેપ્ટની જો આપણે વાત કરીએ તો અનેક એવા મુદ્દાઓ છે કે જે માધુર્યએ તો આપણને કયા છે, પણ તમારું શું માનવું છે માનવ? શેલ્ટર હાઉસની જે વાત કરવામાં આવી રહી છે એ કેટલી પ્રેક્ટિકલી જો આપણે જોવા જઈએ તો પોસિબલ છે? કેમ કે શ્વાન જે છે એ નથી જ બોલવાના કે અમને અહીંયા રાખો, અમને અહીંયા રાખો, અમને અહીંયા ફાવશે, અહીંયા ફાવશે. જે પ્રકારે માધુર્યએ કહ્યું કે જો સાથે રાખશે તો પણ એ લોકો અંદરો અંદર ઝઘડી શકે છે, અંદર જ ઈજા પહોંચાડી શકે છે એકબીજાને. એટલે શેલ્ટર હાઉસનો આ જે કોન્સેપ્ટ છે માનવ, એ કેટલી હદે પ્રેક્ટિકલી પોસિબલ છે? સેન્ટ્રલ હાઉસનો જે આ પ્રોડક્ટ છે ગવર્મેન્ટ જે કહી રહી છે એમાં તદ્દન કેવું છે, કેમ કે શેલ્ટર હાઉસ અને રિહેબ સેન્ટર જે ડોગ્સને ટ્રીટમેન્ટ હાલ પણ ગવર્મેન્ટે એલોટ કરેલા છે, જેમ કે અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ હજુ વાત ચાલી જ રહી છે કે રિહેબ સેન્ટર બનશે, એમના માટે સ્ટરલાઇઝેશન નું બનશે, પણ એ ખાલી હજુ કાગળ પર જ રહી જાય છે વાતો, અને કદી એ ઇન્ફ્લુઅન્સ થઈને કોઈ આગળ કદી થતું નથી. એટલે શેલ્ટર હાઉસ જેવી વસ્તુ ગવર્મેન્ટ ખાલી એક પબ્લિકને સપોર્ટ આપવા માટેનો એવો એક રસ્તો શોધી લે છે કે અમે ડોગ્સ માટે શેલ્ટર બનાવીશું, એમની સેવા કરીશું, એક આશ્વાસન માટે, કેમ કે એ પબ્લિકને અવેરનેસ અને સમજાવવા માટેનો એક રસ્તો છે, પણ હકીકતમાં આવું કઈ થતું નથી. બાકી કેટલા બધા શેલ્ટર હાઉસ એવા છે જે પોતાના જાતે કરી રહ્યા છે, જે પોતે ફંડિંગ કરી રહ્યા છે, પોતે કરી રહ્યા છે, તો પણ ગવર્મેન્ટ એમને અપોઝિશન કરીને એમની સામે કેસ કરીને એમને જ ઉલટા રોકે છે. એટલે ગવર્મેન્ટ જે વાત કરી છે તદ્દન ખોટી જ છે. જે કામ કરી રહ્યું છે એને ગવર્મેન્ટ એફઆઈઆર બનાવે છે, જે લોકો સેવા કરી રહ્યા છે એમની સામે ગવર્મેન્ટ એમની સામે એફઆઈઆર બનાવીને એમને પકડીને લઈ જાય છે. એવા ઘણા બધા કેસ ઇન્ડિયામાં આવી રહ્યા છે. એટલે આ તદ્દન જે ફીડિંગ ગલી ગલી સોસાયટીમાં, એમાંથી પબ્લિક અવેરનેસ ઝીરો છે અને લોકો ભડકેલા છે આના માટે કે તમે અહીંયા કેમ ખવડાવો છો ડોગને, અમારો ઇલાકો છે, આ અમારો એરિયા છે. એવી રીતે દરેક જગ્યા પર. કેમ કે અહીંયા એક વાત એડ કરવા માંગીશ માનવ, કે એવું પણ વચમાં અમે આવ્યું હતું કે તમે પબ્લિકલી હવે શ્વાનને નહીં ખવડાવી શકો, કોઈ પબ્લિક પ્લેસ હોય તો ત્યાં તમે એમને ફૂડ નહીં આપી શકો. એટલે આ મુદ્દાને લઈને પણ અનેક પ્રકારના જે ક્લેશિસ છે લોકો વચ્ચે થયા છે. સિટીઝન્સ જે છે મેટ્રો સિટીમાં ઝઘડ્યા છે કે અહીંયા હવે ખવડાવવું લીગલી નથી, તમે નહીં ખવડાવી શકો. એટલે આ પણ એક મુદ્દો છે, એના વિશે પણ વાત કરીએ આપણે. એટલે આવું બધું ઘણી રીતે બધા ચાલી રહ્યા છે, પણ ફાઇટ્સ બહુ લાંબી છે, કેમ કે એ લોકો બોલી શકતા નથી, અને પ્લસ જે ખવડાવતા છે એમના ઉપરથી ઉલટા ઊંધા કેસ થાય છે. તો પણ એનજીઓસ અને જેને સેવા કરવી હોય છે એ કરતા હોય છે, એમના પોતાના ફંડિંગ થી કરતા હોય છે. કેટલા બધા એનજીઓ છે જે હજુ બી લડી રહ્યા છે, ગવર્મેન્ટ વિધાઉટ સપોર્ટ કરી રહ્યા છે. અને જે રજીસ્ટ્રેશન છે, અને પહેલી વાત તો જે ગવર્મેન્ટે ગુજરાતમાં લો કાઢ્યો છે કે દરેક ડોગ રજીસ્ટ્રેશન હોવું કમ્પલસરી છે. અત્યારમાંથી 80% ડોગ નું રજીસ્ટ્રેશન એમની જોડે સર્વે કરીને આપણે રિપોર્ટ માંગીએ તો 80% જેવો અત્યારે રિપોર્ટમાં રજીસ્ટ્રેશન ડોગ્સ બતાવતા નથી, બાકી છે જે પેટ્સ ડોગ રાખે છે. અને અમુક જગ્યાએ કેવું થાય છે, ઘરે પેટ્સ ડોગ રાખે છે, એ એને ટ્રીટ કરે છે. એનું બહારનું કૂતરો હોય તો એને કહી દે ભાઈ એને મારે, અને ઘરના કૂતરાઓને ખવડાવે. એવું થઈ રહ્યું છે અત્યારે. બિલકુલ. એટલે લોકો છે, આ પણ ખૂબ સાચી વાત કરી છે માનવ આપે. એટલે હવે આ બધાની વચ્ચે આપણે હંમેશા ચર્ચાઓ કરતા જ રહેતા હોઈએ છીએ, અને જ્યાં સુધી આ કેસ ચાલશે, નિવેડો નહીં આવે ત્યાં સુધી આ ચર્ચા ચાલતી રહેશે. આશા રાખીએ કે આ કેસનો જે પણ ચુકાદો આવે વચ્ચેનો રસ્તો હોય, કેમ કે જે પ્રકારે કોર્ટ કહી રહ્યું છે એમાં ચોક્કસ આપણે નકારી ન શકીએ કે માનવની જે સુરક્ષા છે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ. પણ માધુર્ય, છેલ્લે આ બધી જ ચર્ચાની વચ્ચે
તમને શું લાગે છે કે વચ્ચેનો કોઈ રસ્તો છે ખરા? અનેક પ્રકારના મુદ્દાઓ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યા, તેના બાદ જે એનિમલ લવર્સ છે એ સામે આવ્યા કે અમે આ નહીં ચલાવ્યા, આ ખોટું છે, આ સાચું છે, આ ખોટું છે. વચ્ચેનો રસ્તો શું માધુર્ય? કેમ કે આપણે જાણીએ છીએ કે જે પ્રકારે માનવે કીધું કે સેવા કરવાવાળા લોકો ઘણા છે, નફરત કરવાવાળા લોકો ઘણા છે, તેની વચ્ચેનો રસ્તો શું? હવે આ બે પ્રકારના જે લોકો છે એમાં શ્વાનની શું એમાં પરિસ્થિતિ થાય? એટલે તમને શું લાગે છે માધુર્ય, વચ્ચેની એવી કોઈ પોલિસી બની શકે? આ જે કેસ અત્યારે ચાલી રહ્યો છે થ્રુ આઉટ, તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો? નિર્ણય શું આવવો જોઈએ છેલ્લે? અત્યારે તો એ લોકો સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપી દીધો છે કે આવી તો જે જૂની ગાઈડલાઈન હતી એબીસી પ્રમાણે, એ પ્રમાણે ચાલવાનું છે. અને જે આપણે કીધું હોસ્પિટલ, સ્કૂલ્સ એ બધી જગ્યાઓથી ડોગ્સને અત્યારે તમારે સ્થળાંતર કરી દેવાનું છે, કાં તો શેલ્ટરમાં કાં તો કોઈ બીજી જગ્યાએ. એટલે વચ્ચેનો રસ્તોમાં તમે જેમ કહો છો એવો છે કે આપણે સરકાર સામે લડત કરીને આ વસ્તુને નથી બચાવવાની, આપણે સરકાર જોડે કામ કરીને કરવાનું છે. આજે મારા જેવા, બીજા તમારા જેવા ઘણા બધા એવા છે જે એનિમલને, શ્વાનને સાહિત્ય રાખતા હશે. તે લોકોએ તમે કીધું કે ફીડિંગ સ્પોટ એક છે જ્યાં કોન્ફ્લિક્ટ છે, અહીંયા કોઈ કહેતા ના ખવડાવ, તો હવે એ જગ્યાએ સરકાર જેમ કહે છે કે તમે એક ડેઝિગ્નેટેડ ફીડિંગ સ્પોટ માટે તમે અપ્લાય કરી શકો, તો તમે ડેઝિગ્નેટેડ ફીડિંગ સ્પોટ માટે સરકાર પાસે અપ્લાય કરો. જે ફીડિંગ સ્પોટ તમને મળી ગયું ત્યાં જ તમે તમારા શ્વાનને ખવડાવો. બધાને સરકાર આપી જ રહે છે ફીડિંગ સ્પોટ જેને જોઈતા હોય. તો ત્યાં તમે કહો તમે કાયદાકીય કામ કરો છો, અને તમને કોઈ માણસ સેવા હોય કે અહીંયા ના ખવડાવે તો આપણે કહી શકીએ કે અહીંયા સરકારે મને પરવાનગી આપી છે કે અહીંયા શ્વાનને ખવડાવી શકો. તો આ રીતે વચ્ચેનો રસ્તો કાઢવો પડશે. દરેક વસ્તુમાં આપણે ઝઘડીશું કે તું અહીંયા આમ નહીં તેમ નહીં, એમાં અલ્ટિમેટલી જે ભોગવવું પડે છે શ્વાનને જ પડે છે. કેમ કે તમે જો કદાચ 1-2 કલાક રહીને નીકળી જશો, એ તો રસ્તા પર બિચારે ત્યાં ત્યાં રહેવાનું છે, એને કોઈને મારશે, એને કોઈ ખાવા નહીં દે. તો રસ્તો વચ્ચેનો એવો જ છે કે આપણે બધાએ જોડે મળીને કામ કરવાનું છે, ના કે એકબીજા જોડે કન્ફ્લિક્ટ કર્યા જ કરવાનું છે. કન્ફ્લિક્ટ ત્યાં રસ્તો ત્યાં ને ત્યાં જ પાછા આવીશું. જેમ આપણે કહીએ કોર્ટમાં વસ્તુ વારંવાર આયા જ કરી છે, કોર્ટમાં પહેલા પણ આવી હતી, ત્યારે કોર્ટમાં જયારે સાયન્ટિફિક રીતે રસ્તો નીકળ્યો હતો એબીસી નો, તો હવે આપણે એ વસ્તુ કરવાનું છે કે આપણી આજુબાજુ શેરીમાં આપણે જોવાનું છે કે કેટલા કૂતરા છે જે લોકોને એબીસી કે નસબંધીમાં એ લોકો થયું નથી. નાના બચ્ચા આવે છે તો બચ્ચાનું વેક્સિનેશન આપણે, પપીઝનું વેક્સિનેશન આપણે કરાવી શકીએ. એ બધું આપણે ધ્યાન રાખીશું તો ધીરે ધીરે મુશ્કેલીમાં આપણે બહાર નીકળી જ જઈશું. પણ એ સમય લેશે. તમે કહો કે એક ઝટકે બધાને સાફ કરી દો કે એક ઝટકે કઈ જોઈએ જ નહીં, એ રસ્તો પણ નથી થવાનો. એટલે સાયન્ટિફિક મેથડથી થોડું કમ્પેશન રાખીને બધા ભેગા મળીને સરકાર સાથે કામ કરીને સરકાર પર માણસોને સમજીને જો કરશે તો થશે. કન્ફ્લિક્ટ કર્યા જ કરીશું તો પાછા ત્યાં ને ત્યાં આપણે ઉભા રહી જઈશું જે આપણે ઉભા છે અત્યારે. બિલકુલ. એટલે વાત એ જ થાય કે જે ફ્રસ્ટ્રેશન છે લોકોનું, એ કોઈ વાત શાંતિથી કોઈ વાતચીત કરવા જ નથી માંગતું. જ્યારે પણ આ પ્રકારનો મુદ્દો આવે ત્યારે એક પેટ લવર હોય છે એ પણ એક અગ્રેશન સાથે આવે છે કે આ લોકો અમારા દુશ્મન છે, જે લોકોને નથી પસંદ પેટ એ પણ એક અગ્રેશન સાથે આવે છે કે આ લોકો અમારા દુશ્મન છે, અને જે ક્લેશ થાય છે કેમ કે બંને વર્ગની વચ્ચે એટલું ફ્રસ્ટ્રેશન હોય છે અને તેની વચ્ચે પીસાય છે એ શ્વાન, એ મૂંગા જીવ કે જે બોલી જ નથી શકતા પોતાના માટે. માનવ શું લાગે છે કે આ પ્રકારનું જે ફ્રસ્ટ્રેશન લોકોની વચ્ચે છે અને નીકળે છે મૂંગા જીવો ઉપર, આ શ્વાન ઉપર, અત્યારે કેસ ચાલી રહ્યો છે, માનવ આપ શું એક્સપેક્ટ કરી રહ્યા છો? વચ્ચેનો એવો કયો રસ્તો નીકળે? કેમ કે આપણે તટસ્થ વાત કરીશું કે જે પ્રકારે હુમલા પણ વધ્યા છે એમાં પણ ના ન પાડી શકાય, જે પ્રકારે અત્યારે ડોગ્સ અગ્રેસિવ થયા છે અને અટેક્સ કરી રહ્યા છે, તો તેની વચ્ચે હવે વચ્ચેનો કયો એવો રસ્તો લાવી શકાય, કયું સોલ્યુશન આવી શકે, અને કોર્ટની કયા પ્રકારનો આપ એક્સપેક્ટ કરી રહ્યા છો કે કોર્ટ દ્વારા નિર્ણય આવે? હ્યુમન સેફટી પણ જરૂર છે અને એક એનિમલ વેલફેર બોર્ડ જે કમિટી બનાવી છે ગવર્મેન્ટે એ પણ જરૂર છે. એટલે બંનેના વચ્ચે એક નેબરહુડ અને કોઓપરેશનનો અત્યારે એક માંગ છે મારી કે બંને સિમિલર થઈ અને બંનેનું કોઓપરેશન થઈને કેવું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પાસ કરે જે વચ્ચેનો રસ્તો લાવે કે જે એક બાજુ સ્ટરલાઇઝેશન પણ થઈ જાય, એક બાજુ જે પ્રેમ કરે છે એને પ્રેમ પણ મળી જાય, અને આમાં બધામાં ડોગ સફર થાય છે એ થતું બંધ થઈ જાય. બિલકુલ. ખૂબ ખૂબ માનવ, માધુર્ય, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.